નમસ્તે, સ્વાગત છે તમારું બુનિયાદી સ્ટડી ચેનલમાં। આજે આપણે ટાટ એચએસ સમાજશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્રના અપ્લાઇડના પ્રશ્નો જોવાના છીએ। 1 થી 25 છે મેં મૂકેલા છે, જો તમે ન જોયા હોય તો જોઈ લેજો। હવે પ્રશ્ન 26થી આપણે શરૂ કરીએ। પ્રશ્ન 26મો છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે બ્લૂમના શૈક્ષણિક ઉદ્દેશોના વર્ગીકરણનો ઉપયોગ કરીને પાઠ આયોજન કેવી રીતે કરશો? જવાબ જોઈએ। સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે હું પાઠ આયોજન કરતી વખતે બ્લૂમના શૈક્ષણિક ઉદ્દેશોના વર્ગીકરણનો ઉપયોગ કરીશ, જેથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થઈ શકશે। સૌપ્રથમ જ્ઞાનાત્મક ક્ષેત્રના ઉદ્દેશો નક્કી કરીશ, જેથી વિદ્યાર્થીઓ તથ્યો, સંકલ્પનાઓ અને સિદ્ધાંતોને સમજી શકશે। ત્યારબાદ ભાવાત્મક ક્ષેત્રના ઉદ્દેશો દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક મૂલ્યો, સહિષ્ણુતા, રાષ્ટ્રીય એકતા અને સામાજિક જવાબદારી જેવી ભાવના વિકસાવવાનો પ્રયત્ન કરીશ। ક્રિયાત્મક ક્ષેત્રના ઉદ્દેશો માટે પ્રોજેક્ટ કાર્ય, સર્વેક્ષણ અને ક્ષેત્ર અભ્યાસ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરીશ। ચર્ચા, પ્રશ્નોત્તરી, ભૂમિકાભિનય અને દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરીને પાઠને વધુ અસરકારક બનાવીશ। આ રીતે બ્લૂમના વર્ગીકરણના તમામ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને પાઠ આયોજન કરવામાં આવશે। ત્યાર પછી 27મો પ્રશ્ન છે, તમને સામાજિક સ્તરીકરણ વિષય ભણાવવાનો હોય તો તમે કઈ શિક્ષણ પદ્ધતિઓ અને સાધનોનો ઉપયોગ કરશો? જવાબ છે, સામાજિક સ્તરીકરણ વિષય વિદ્યાર્થીઓ માટે અમૂર્ત અને વિચારાત્મક હોઈ શકે છે, તેથી હું આ વિષયને સરળ અને રસપ્રદ બનાવવા માટે વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરીશ। સૌપ્રથમ પ્રશ્નોત્તરી પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનને જાણીશ। ત્યારબાદ ચર્ચા પદ્ધતિ અને ઉદાહરણોના આધારે જાતિ, વર્ગ અને દરજ્જા જેવી સંકલ્પનાઓ સમજાવીશ। ત્યાર પછી ચાર્ટ, ચિત્રો, ગ્રાફ અને પ્રેઝન્ટેશન જેવા દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરીશ। વિદ્યાર્થીઓને સ્થાનિક સમાજમાં જોવા મળતા સ્તરીકરણના ઉદાહરણો શોધવા માટે પ્રોજેક્ટ અથવા ક્ષેત્ર અભ્યાસ પણ આપીશ। આ રીતે શિક્ષણ વધુ અસરકારક, રસપ્રદ અને જીવન સાથે જોડાયેલ બનશે। ત્યાર પછી 28મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે માઇક્રો ટીચિંગ પદ્ધતિનો ઉપયોગ પોતાની શિક્ષણ કુશળતાઓના વિકાસ માટે કેવી રીતે કરશો? જવાબ છે, માઇક્રો ટીચિંગ શિક્ષક તાલીમની એક મહત્વપૂર્ણ પદ્ધતિ છે, જેના દ્વારા શિક્ષક પોતાની શિક્ષણ કુશળતાઓનો વિકાસ કરી શકશે। હું માઇક્રો ટીચિંગના આયોજન, શિક્ષણ, પ્રતિસાદ, પુનઃ આયોજન અને પુનઃ શિક્ષણના તબક્કાઓનું પાલન કરીશ। પ્રસ્તાવના, પ્રશ્ન પૂછવાની કળા, દ્રષ્ટાંત આપવાની કળા, સમજાવવાની કળા અને સમાપન જેવી કુશળતાઓનો અભ્યાસ કરીશ। સાથી શિક્ષકો અને નિરીક્ષકો પાસેથી મળતા સૂચનોના આધારે મારી શિક્ષણ પદ્ધતિમાં સુધારો કરીશ। આ પ્રક્રિયા દ્વારા શિક્ષણ વધુ અસરકારક અને વિદ્યાર્થી કેન્દ્રિત બનશે। 29મો પ્રશ્ન છે, જો તમને વર્ગમાં આઈસીટી દ્વારા શિક્ષણ આપવાનું હોય તો તમે તેનું આયોજન કેવી રીતે કરશો? જવાબ જોઈએ। આધુનિક સમયમાં આઈસીટી શિક્ષણ પ્રક્રિયાનો અભિન્ન ભાગ બની ગયું છે। સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે હું સ્માર્ટ બોર્ડ, કમ્પ્યુટર, પ્રોજેક્ટર, ઇન્ટરનેટનો ઉપયોગ કરીશ। પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, વિડીયો ક્લિપ્સ, ડોક્યુમેન્ટરી, ડિજિટલ ચિત્રો દ્વારા વિષયને વધુ સ્પષ્ટ બનાવીશ। વિદ્યાર્થીઓને ઓનલાઈન સ્ત્રોતોમાંથી માહિતી શોધવા અને ડિજિટલ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરીશ। ત્યાર પછી આઈસીટી દ્વારા શિક્ષણ વધુ રસપ્રદ, સમયસાચક અને અસરકારક બનશે। વિદ્યાર્થીઓમાં ડિજિટલ સાક્ષરતા અને સ્વ-અધ્યયનની ભાવનાનો પણ વિકાસ થશે। ત્યાર પછી 30મો પ્રશ્ન છે, જો વર્ગમાં વિદ્યાર્થીઓમાં શિસ્તનો અભાવ હોય તો સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે શું પગલાં લેશો? જવાબ જોઈએ। શિસ્ત શિક્ષણની સફળતા માટે અત્યંત જરૂરી છે। શિક્ષક તરીકે હું દંડને બદલે સમજાવટ અને સહકારના અભિગમનો ઉપયોગ કરીશ। સૌપ્રથમ શિસ્તના અભાવના કારણો જાણવાનો પ્રયત્ન કરીશ। વર્ગના નિયમો વિદ્યાર્થીઓની સહભાગિતાથી નક્કી કરીશ અને દરેક વિદ્યાર્થીને તેમની જવાબદારી સમજાવીશ। પ્રોત્સાહન, પ્રશંસા, સકારાત્મક પ્રેરણા દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મશિસ્ત વિકસાવવાનો પ્રયત્ન કરીશ।
રસપ્રદ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી વધારીશ. આમ વર્ગમાં શિસ્તપૂર્ણ અને શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ થશે. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓમાં સંશોધન અભિગમ કેવી રીતે વિકસાવશો? જવાબ છે, સમાજશાસ્ત્રના શિક્ષણનો એક મહત્વપૂર્ણ હેતુ વિદ્યાર્થીઓમાં સંશોધન અભિગમ વિકસાવવાનો છે. હું વિદ્યાર્થીઓને સામાજિક સમસ્યાઓ અંગે પ્રશ્નો પૂછવા અને તેના જવાબો શોધવા માટે પ્રયત્ન કરીશ. ત્યાર પછી સર્વેક્ષણ, મુલાકાત, અવલોકન અને પ્રશ્નાવલી જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીશ. માહિતી એકત્રિત કરવાની તાલીમ આપીશ. માહિતીના વિશ્લેષણ અને અર્થઘટન માટે માર્ગદર્શન આપીશ. ત્યાર પછી પ્રોજેક્ટ કાર્ય અને ક્ષેત્ર અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારિક અનુભવ આપીશ. આથી તેઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સંશોધન કૌશલ્યનો વિકાસ થશે. ત્યાર પછી 32મો પ્રશ્ન છે, જો વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય જોવા મળે તો સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે શું કરશો? જવાબ છે, પરીક્ષાનો ભય વિદ્યાર્થીઓના પ્રદર્શન પર નકારાત્મક અસર કરે છે. શિક્ષક તરીકે હું વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીશ. નિયમિત પુનરાવર્તન, ટૂંકી કસોટીઓ અને પ્રેક્ટિસ પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારીશ. મૂલ્યાંકનને માત્ર ગુણ મેળવવાનું સાધન નહીં પરંતુ શીખવાની પ્રક્રિયાનો ભાગ તરીકે રજૂ કરીશ. ત્યાર પછી વિદ્યાર્થીઓની વ્યક્તિગત સમસ્યાઓને સમજવાનો પ્રયત્ન કરીશ અને સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરીશ. આથી પરીક્ષા પ્રત્યેનો ભય ઘટશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. ત્યાર પછી 33મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કેવી રીતે કરશો? જવાબ છે, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. હું વાદ-વિવાદ, નિબંધ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, ક્વિઝ, નાટક, ભૂમિકાભિનય જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરીશ. સામાજિક જાગૃતિ રેલી, સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની ભાગીદારી સુનિશ્ચિત કરીશ. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, સહકાર અને જવાબદારી જેવા ગુણોનો વિકાસ થશે. 34મો પ્રશ્ન છે, જો તમને સમાજશાસ્ત્રના વિષયમાં વિદ્યાર્થીઓનું સતત વ્યાપક મૂલ્યાંકન કરવાનું હોય તો તમે કેવી રીતે કરશો? જવાબ જોઈએ, હું વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર લેખિત પરીક્ષાના આધારે નહીં પરંતુ વિવિધ પ્રવૃત્તિઓના આધારે પણ કરીશ. પ્રોજેક્ટ કાર્ય, પ્રેઝન્ટેશન, ચર્ચા, ક્ષેત્ર અભ્યાસ અને વર્ગમાં જવાબદારીને મૂલ્યાંકનનો ભાગ બનાવીશ. નિયમિત પ્રતિસાદ અને માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓની પ્રગતિનું નિરીક્ષણ કરીશ. આથી વિદ્યાર્થીઓની શક્તિઓ અને મર્યાદાઓની ઓળખ કરી શકાય અને યોગ્ય સુધારાત્મક પગલાં લઈ શકાય. ત્યાર પછી 35મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો અને નાગરિકતા અંગેની સમજ કેવી રીતે વિકસાવશો? જવાબ છે, હું વિદ્યાર્થીઓને ભારતીય બંધારણ, મૂળભૂત અધિકારો, કર્તવ્યો અને લોકશાહી સંસ્થાઓ વિશે માહિતગાર કરીશ. વર્ગમાં ચર્ચા, મોક ચૂંટણી અને જૂથ પ્રવૃત્તિઓ દ્વારા લોકશાહી મૂલ્યોનો અનુભવ કરાવીશ. વિદ્યાર્થીઓને સહિષ્ણુતા, સમાનતા, ન્યાય, જવાબદારી જેવા મૂલ્યોનું મહત્ત્વ સમજાવીશ. રાષ્ટ્રીય તહેવારો અને સામાજિક કાર્યક્રમો દ્વારા જવાબદાર નાગરિકત્વની ભાવના વિકસાવીશ. આમ વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો અને સક્રિય નાગરિકત્વનો વિકાસ થશે. પ્રશ્ન 36મો છે, જો તમને સામાજિક પરિવર્તન વિષય ભણાવવાનો હોય તો તમે પાઠનું આયોજન કેવી રીતે કરશો? વિગતવાર સમજાવો. જવાબ છે, સામાજિક પરિવર્તન સમાજશાસ્ત્રનો મહત્વપૂર્ણ અને જીવન સાથે સીધો સંબંધ ધરાવતો વિષય છે. પાઠ શરૂ કરતાં પહેલાં હું વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનને જાણવા માટે પ્રશ્નોત્તરી પદ્ધતિનો ઉપયોગ કરીશ. ત્યારબાદ સમાજમાં સમયાંતરે થતા પરિવર્તનોના ઉદાહરણો આપી વિષયની પ્રસ્તાવના રજૂ કરીશ. હું ચર્ચા પદ્ધતિ, દ્રશ્ય શ્રાવ્ય સાધનો અને સ્થાનિક ઉદાહરણોનો ઉપયોગ કરીશ. સામાજિક પરિવર્તનના અર્થ, લક્ષણો, કારણો અને પ્રકારોની સમજાવીશ. વિદ્યાર્થીઓને પોતાના ગામ અથવા શહેરમાં થયેલા પરિવર્તનો વિશે ચર્ચા કરવા પ્રોત્સાહિત કરીશ. ત્યાર પછી પાઠના અંતે ટૂંકી કસોટી, ચર્ચા અને પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓની સમજણનું મૂલ્યાંકન કરીશ.
આ રીતે પાઠ વધુ અસરકારક અને જીવન સાથે જોડાયેલ બનશે. ત્યાર પછી 37મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓમાં ડિજિટલ સાક્ષરતા અને જવાબદાર સોશિયલ મીડિયા ઉપયોગ અંગે જાગૃતિ કેવી રીતે લાવશો? જવાબ છે, આધુનિક યુગમાં ડિજિટલ ટેકનોલોજી અને સોશિયલ મીડિયા વિદ્યાર્થીઓના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. તેથી શિક્ષક તરીકે તેમની યોગ્ય અને જવાબદાર ઉપયોગ અંગે જાગૃતિ લાવવી જરૂરી છે. હું વિદ્યાર્થીઓને સાચી ખોટી માહિતી વચ્ચેનો તફાવત સમજાવીશ તથા માહિતીના સ્ત્રોતની વિશ્વસનીયતા ચકાસવાનું શીખવીશ. સોશિયલ મીડિયા પર સન્માનજનક વર્તન, ગોપનીયતા અને ડિજિટલ સુરક્ષાનું મહત્ત્વ સમજાવીશ. ત્યાર પછી ચર્ચા, પ્રેઝન્ટેશન અને ઉદાહરણો દ્વારા સાયબર બુલિંગ, ખોટી માહિતી અને ડિજિટલ વ્યસન જેવી સમસ્યાઓ અંગે માહિતગાર કરીશ. આથી વિદ્યાર્થીઓ જવાબદાર ડિજિટલ નાગરિક તરીકે વિકસશે. 38મો પ્રશ્ન છે, જો તમને નવી શિક્ષણ નીતિ 2020ના સિદ્ધાંતો અનુસાર સમાજશાસ્ત્રનું શિક્ષણ આપવાનું હોય તો તમે શું કરશો? જવાબ છે, નવી શિક્ષણ નીતિ 2020 વિદ્યાર્થી કેન્દ્રિત, કૌશલ્ય આધારિત અને અનુભવ આધારિત શિક્ષણ પર ભાર મૂકે છે. તેથી હું રટણ આધારિત શિક્ષણને બદલે પ્રવૃત્તિ આધારિત અને સમસ્યા ઉકેલ આધારિત શિક્ષણ અપનાવીશ. પ્રોજેક્ટ, ક્ષેત્ર અભ્યાસ, ચર્ચા અને પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને જીવન સાથે જોડવાનો પ્રયત્ન કરીશ. ICT અને ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને શિક્ષણને વધુ અસરકારક બનાવીશ. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, તર્કશક્તિ, સંવાદ કૌશલ્ય અને સહકાર જેવા 21મી સદીના કૌશલ્યોનો વિકાસ કરીશ. આ રીતે નવી શિક્ષણ નીતિના ઉદ્દેશોને સાકાર કરી શકાય. ત્યાર પછી 39મો પ્રશ્ન છે, જો વર્ગમાં કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ સક્રિય હોય અને કેટલાક વિદ્યાર્થીઓ ભાગ લેતા ન હોય તો તમે શું કરશો? જવાબ છે, વર્ગમાં તમામ વિદ્યાર્થીઓની સક્રિયતા ભાગીદારી સુનિશ્ચિત કરવી શિક્ષકની મહત્વપૂર્ણ જવાબદારી છે. હું શાંત અને ઓછું બોલતા વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા અને પોતાના વિચારો વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરીશ. જૂથ પ્રવૃત્તિઓ અને સકારાત્મક અધ્યયન દ્વારા દરેક વિદ્યાર્થીઓને જવાબદારી અને ભૂમિકા આપીશ. સક્રિય વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓને મદદ કરવા માટે પ્રેરિત કરીશ. સકારાત્મક પ્રોત્સાહન અને પ્રશંસા દ્વારા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારીશ. આથી વર્ગમાં સર્વસમાવેશક અને સહભાગિતાપૂર્ણ વાતાવરણ ઊભું થશે. 40મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓમાં જાતિભેદ, લિંગભેદ અને સામાજિક પૂર્વગ્રહો સામે સકારાત્મક અભિગમ કેવી રીતે વિકસાવશો? જવાબ છે, સમાજશાસ્ત્રનું શિક્ષણ સમાનતા, ન્યાય અને માનવતાના મૂલ્યો પર આધારિત છે. હું વિદ્યાર્થીઓને ભારતીય બંધારણમાં સમાવિષ્ટ સમાનતાના અધિકાર અને માનવ અધિકારો વિશે માહિતગાર કરીશ. ચર્ચા, ભૂમિકાભિનય અને જીવન પ્રસંગો દ્વારા ભેદભાવના નુકસાન સમજાવીશ. મહાન સમાજ સુધારકોના કાર્ય અને વિચારો વિશે માહિતી આપીશ. વર્ગખંડમાં સમાવેશી અને ભેદભાવ સહિત વાતાવરણનું નિર્માણ કરીશ. આથી વિદ્યાર્થીઓમાં સહિષ્ણુતા, સમાનતા અને માનવતાના મૂલ્યોનો વિકાસ થશે. 41મો પ્રશ્ન છે, જો તમને સમાજશાસ્ત્રના વિષયમાં વિદ્યાર્થીઓની રચનાત્મકતા વિકસાવવી હોય તો તમે શું કરશો? જવાબ છે, હું વિદ્યાર્થીઓને નવી રીતે વિચારવા, પ્રશ્નો પૂછવા અને પોતાના વિચારો વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરીશ. પ્રોજેક્ટ, કાર્ય, પોસ્ટર નિર્માણ, મોડેલ, નાટક અને પ્રેઝન્ટેશન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરીશ. વિદ્યાર્થીઓને સામાજિક સમસ્યાઓના નવા અને સર્જનાત્મક ઉકેલો સૂચવવા માટે પ્રોત્સાહિત કરીશ. આથી તેઓમાં કલ્પના શક્તિ, નવીનતા અને સર્જનાત્મક વિચારશક્તિનો વિકાસ થશે. ત્યાર પછી 42મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે વાલીઓ અને સમાજ સાથેના સહકાર કેવી રીતે સ્થાપિત કરશો? જવાબ છે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા, પરિવાર અને સમાજ વચ્ચે સહકાર જરૂરી છે. હું નિયમિત વાલી મીટિંગનું આયોજન કરીશ અને વિદ્યાર્થીઓની પ્રગતિ અંગે ચર્ચા કરીશ.
સમાજના નિષ્ણાંતો અને સમાજસેવકોને શાળામાં આમંત્રિત કરીશ. વિદ્યાર્થીઓને સામાજિક સેવા, સમુદાય આધારિત પ્રવૃત્તિઓમાં જોડવાનો પ્રયત્ન કરીશ. આમ શાળા અને સમાજ વચ્ચે મજબૂત સંબંધ સ્થાપિત થશે અને શિક્ષણ વધુ અસરકારક બનશે. ત્યાર પછી 43મો પ્રશ્ન છે, જો વિદ્યાર્થીઓમાં પરીક્ષા કેન્દ્રિત અભ્યાસની વૃત્તિ વધારે હોય તો તમે શું કરશો? જવાબ છે, હું વિદ્યાર્થીઓને સમજાવીશ કે શિક્ષણનો હેતુ માત્ર ગુણ મેળવવાનો નથી, પરંતુ જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોનો વિકાસ કરવાનો છે. પ્રોજેક્ટ, ચર્ચા, ક્ષેત્ર અભ્યાસ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ દ્વારા તેમને અનુભવ આધારિત શિક્ષણ તરફ દોરી જઈશ. સતત મૂલ્યાંકન અને રચનાત્મક પ્રતિસાદ દ્વારા શીખવાની પ્રક્રિયાને વધુ મહત્ત્વ આપીશ. આથી વિદ્યાર્થીઓમાં શીખવા પ્રત્યેનો આંતરિક રસ અને જિજ્ઞાસા વિકસશે. ત્યાર પછી 44મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓમાં સંવાદ કૌશલ્ય અને અભિવ્યક્તિ શક્તિ કેવી રીતે વિકસાવશો? જવાબ છે, હું વિદ્યાર્થીઓને ચર્ચા, વાદવિવાદ અને પ્રેઝન્ટેશન અને ભૂમિકાભિનય જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરીશ. તેમને પોતાના વિચારો સ્પષ્ટ અને આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરવાની તક આપીશ. જૂથ કાર્ય અને પ્રોજેક્ટ દ્વારા સહકાર અને સંવાદ કૌશલ્ય વિકસાવવાનો પ્રયત્ન કરીશ. આથી વિદ્યાર્થીઓમાં ભાષાકીય અને સામાજિક કૌશલ્યનો વિકાસ થશે. 45મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે 21મી સદીના કૌશલ્યોનો વિકાસ કેવી રીતે કરશો? જવાબ છે, 21મી સદીમાં વિદ્યાર્થીઓ માટે વિવેચનાત્મક વિચારશક્તિ, સર્જનાત્મકતા, સહકાર અને સંવાદ કૌશલ્યો ખૂબ મહત્વપૂર્ણ છે. હું પ્રોજેક્ટ કાર્ય, સમસ્યા ઉકેલ આધારિત શિક્ષણ અને ICTનો ઉપયોગ કરીને આ કૌશલ્યો વિકસાવીશ. વિદ્યાર્થીઓને સંશોધન, માહિતી વિશ્લેષણ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરીશ. જૂથ પ્રવૃત્તિઓ દ્વારા સહકાર અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરીશ. આ રીતે વિદ્યાર્થીઓ ભવિષ્યના પડકારોનો સામનો કરવા અને સજ્જ બનશે, જવાબદાર નાગરિક તરીકે વિકસશે. 45મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે બ્લૂમના જ્ઞાનાત્મક ક્ષેત્રના વિવિધ સ્તરોનો ઉપયોગ કરીને શિક્ષણ કાર્ય કેવી રીતે કરશો? વિગતવાર સમજાવો. જવાબ છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે હું બ્લૂમના જ્ઞાનાત્મક ક્ષેત્રના જ્ઞાન, સમજ, ઉપયોગ અને વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન જેવા તમામ સ્તરોને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય કરીશ. સૌ પ્રથમ વિદ્યાર્થીઓને મૂળભૂત તથ્યો અને સંકલ્પનાઓ સમજાવીશ. ત્યારબાદ ઉદાહરણો અને ચર્ચા દ્વારા વિષયની સમજ વિકસાવીશ. વિદ્યાર્થીઓને પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં કેવી રીતે કરવો તે શીખવીશ. વિદ્યાર્થીઓને સામાજિક સમસ્યાઓનું વિશ્લેષણ કરવા, ઉકેલો સૂચવવા અને પોતાના વિચારોનું મૂલ્યાંકન કરવા પ્રોત્સાહિત કરીશ. આથી ઉચ્ચ કક્ષાની વિચારશક્તિનો વિકાસ થશે. ત્યાર પછી 47મો પ્રશ્ન છે, જો તમને સામાજિક નિયંત્રણ વિશે ભણાવવાનો હોય તો તમે શિક્ષણ પ્રક્રિયાનું આયોજન કેવી રીતે કરશો? જવાબ છે, સૌ પ્રથમ હું વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનને જાણવા માટે પ્રશ્નોત્તરી પદ્ધતિનો ઉપયોગ કરીશ. ત્યારબાદ પરિવાર, શાળા, ધર્મ, કાયદા અને પરંપરા જેવા સામાજિક નિયંત્રણના સાધનોના ઉદાહરણો દ્વારા વિષયની પ્રસ્તાવના રજૂ કરીશ. ચર્ચા પદ્ધતિ અને દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરીને સામાજિક નિયંત્રણના અર્થ, પ્રકારો અને મહત્ત્વ સમજાવીશ. વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં અનુભવાતા નિયંત્રણના સ્વરૂપો અંગે ચર્ચા કરવા પ્રોત્સાહિત કરીશ. અંતે ટૂંકી કસોટી અને પ્રશ્નોત્તરી દ્વારા તેમની સમજણનું મૂલ્યાંકન કરીશ. 48મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારશક્તિ વિકસાવવા માટે શું કરશો? જવાબ છે, હું વિદ્યાર્થીઓને કોઈપણ માહિતી અથવા ઘટનાને આંખ મીચીને સ્વીકારવાને બદલે તેમના કારણો, પરિણામો અને અસર વિશે વિચારવા પ્રોત્સાહિત કરીશ. ચર્ચા, સમસ્યા ઉકેલ આધારિત શિક્ષણ અને કેસ સ્ટડી પદ્ધતિનો ઉપયોગ કરીશ. વિદ્યાર્થીઓને વિવિધ દ્રષ્ટિકોણથી વિચારવા અને તર્કસંગત તારણો કાઢવા માટે માર્ગદર્શન આપીશ. સમાચાર, સામાજિક ઘટનાઓ અને સંશોધન અહેવાલોના વિશ્લેષણ દ્વારા વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારશક્તિનો વિકાસ થશે.
ત્યાર પછી 49મો પ્રશ્ન છે, જો વર્ગમાં વિવિધ ભાષાકીય પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ હોય તો તમે શિક્ષણ કાર્ય કેવી રીતે કરશો? જવાબ છે, હું સરળ અને સ્પષ્ટ ભાષાનો ઉપયોગ કરીશ તથા જરૂરી હોય ત્યારે સ્થાનિક ભાષાના ઉદાહરણો આપીશ. દ્રશ્ય શ્રાવ્ય સાધનો અને ચિત્રો દ્વારા વિષયને વધુ રસપ્રદ બનાવીશ. ત્યાર પછી જૂથ કાર્ય અને સહકારાત્મક અધ્યયન દ્વારા વિદ્યાર્થીઓ એકબીજાની મદદ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરીશ. દરેક વિદ્યાર્થીને પોતાની ભાષામાં વિચારો વ્યક્ત કરવાની તક આપીશ. આ રીતે ભાષાકીય વિવિધતા શિક્ષણમાં અવરોધ બનવાને બદલે શૈક્ષણિક સમૃદ્ધિનું સાધન બનશે. 50મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓમાં સમસ્યા ઉકેલવાની ક્ષમતા કેવી રીતે વિકસાવશો? જવાબ છે, હું વિદ્યાર્થીઓને સામાજિક સમસ્યાઓની ઓળખ, તેના કારણોનું વિશ્લેષણ અને સંભવિત ઉકેલ શોધવાની પ્રક્રિયામાં સામેલ કરીશ. પ્રોજેક્ટ, કેસ સ્ટડી, ચર્ચા પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને સમસ્યાઓ અંગે વિચારવા પ્રેરિત કરીશ. વિવિધ વિકલ્પોનું મૂલ્યાંકન કરીને યોગ્ય નિર્ણય લેવાની તાલીમ આપીશ. આથી વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ, નિર્ણય શક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ થશે. ત્યાર પછી 51મો પ્રશ્ન છે, જો તમને સમાજશાસ્ત્રના વિષયમાં વિદ્યાર્થીઓનું રચનાત્મક મૂલ્યાંકન કરવાનું હોય તો તમે કયા સાધનોનો ઉપયોગ કરશો? જવાબ છે, હું લેખિત પરીક્ષા ઉપરાંત પ્રોજેક્ટ, પ્રેઝન્ટેશન, ચર્ચા, પ્રશ્નોત્તરી, ક્ષેત્ર અભ્યાસ અને વર્ગમાં ભાગીદારી જેવા વિવિધ સાધનોનો ઉપયોગ કરીશ. નિયમિત પ્રતિસાદ દ્વારા વિદ્યાર્થીઓને તેમની પ્રગતિ વિશે માહિતગાર કરીશ. આથી તેઓ પોતાની શક્તિઓ અને મર્યાદાઓને ઓળખી શકશે અને સુધારણા માટે પ્રયત્ન કરશે. ત્યાર પછી 52મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓમાં માનવ અધિકારો અને સામાજિક ન્યાય અંગે જાગૃતિ કેવી રીતે લાવશો? જવાબ છે, હું વિદ્યાર્થીઓને માનવ અધિકારોના મૂળભૂત સિદ્ધાંતો અને ભારતીય બંધારણમાં સમાવિષ્ટ અધિકારો અંગે માહિતગાર કરીશ. ચર્ચા, કેસ સ્ટડી અને વર્તમાન ઘટનાઓના ઉદાહરણો દ્વારા સામાજિક ન્યાયનું મહત્ત્વ સમજાવીશ. વિદ્યાર્થીઓને સમાનતા, ન્યાય અને માનવતાના મૂલ્યો પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો પ્રયત્ન કરીશ. ત્યાર પછી 53મો પ્રશ્ન છે, જો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો અભાવ હોય તો સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે શું કરશો? જવાબ છે, હું વિદ્યાર્થીઓને નાના નાના કાર્યો અને જવાબદારી સોંપીને તેમનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયત્ન કરીશ. સકારાત્મક પ્રતિસાદ અને પ્રશંસા દ્વારા તેમને પ્રોત્સાહિત કરીશ. ચર્ચા છે, પ્રેઝન્ટેશન અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કરીશ. આથી તેમનામાં આત્મવિશ્વાસ અને સ્વ-અભિવ્યક્તિની ક્ષમતાનો વિકાસ થશે. 54મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓમાં સહકાર અને ટીમવર્કની ભાવના કેવી રીતે વિકસાવશો? જવાબ છે, હું ચર્ચા, પ્રોજેક્ટ કાર્ય અને સહકારાત્મક અધ્યયન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરીશ. દરેક વિદ્યાર્થીઓને જૂથમાં ચોક્કસ જવાબદારી આપીશ. વિદ્યાર્થીઓને એકબીજાના વિચારોનો આદર કરવા અને સાથે મળીને કાર્ય કરવાની પ્રેરણા આપીશ. આથી સહકાર, નેતૃત્વ અને ટીમ વર્કના ગુણોનો વિકાસ થશે. 55મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે શિક્ષણને જીવન ઉપયોગી અને સમાજ ઉપયોગી કેવી રીતે બનાવશો? જવાબ છે, હું પાઠ્ય વિષયોને વિદ્યાર્થીઓના દૈનિક જીવન અને સમાજની વાસ્તવિક પરિસ્થિતિઓ સાથે જોડીને સમજાવીશ. સ્થાનિક ઉદાહરણો, ક્ષેત્ર અભ્યાસ અને પ્રોજેક્ટ દ્વારા શિક્ષણને વ્યવહારિક બનાવીશ. વિદ્યાર્થીઓને સામાજિક જવાબદારી, લોકશાહી મૂલ્યો અને નાગરિક કર્તવ્યો અંગે જાગૃત કરીશ. આથી શિક્ષણ માત્ર પરીક્ષા પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ જીવન અને સમાજ માટે ઉપયોગી બનશે. આ સાથે આ પ્રશ્નો છે પૂરા થાય છે. અને જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.